નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો જયંતિ ભાનુશાળી કેસમાં તપાસનો ધમધમાટ તેજ છે. હત્યામાં સંડોવાયેલા રાહુલ અને નીતિનની પૂછપરછ ચાલી રહી છે. બંને આરોપીને બચાવ કોર્ટમાં રજૂ કરવા રવાના કરી દેવામાં આવ્યા છે. બંને આરોપીની મધરાતે 2 વાગ્યા સુધી તપાસ થઈ હતી. એસઆઈટીના વડા ગૌતમ પરમાર અને પીપી પરોજીયાએ પૂછપરછ કરી હતી. બપોરે 3 વાગ્યા સુધી બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. એસઆઈટી અને બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને બંનેની રિમાન્ડની માંગ કરશે. ઉલ્લેખનીય છે કે આ બંને જે આરોપીઓ છે તેમના પર આરોપ છે કે જે હત્યારાઓ હતા તેમને તેમની તમામ જે વ્યવસ્થા કરી રાખી હતી અને તેમના રહેવાની તમામ જે વ્યવસ્થા છે તે આ બંને આરોપીઓએ કરી હતી. તેમના પર આરોપ છે અને તેમની પાસેથી ઘણા જે ભેદ ઉકેલાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. ત્યારે જયંતિ ભાનુશાળી કેસના તપાસનો જે ધમધમાટ ચાલી રહ્યો છે તેમાં હત્યામાં સંડોવાયેલા રાહુલ અને નીતિનની પૂછપરછ થઈ હતી અને બંને આરોપીને ભચાઉ કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ તેમને લઈને રવાના થઈ ગઈ છે. બંને આરોપીની મધરાતે 2 વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી. એસઆઈટીના વડા ગૌતમ પરમાર અને પીપી પરોજીયાએ તેમની પૂછપરછ કરી હતી. બપોરે 3 વાગ્યા સુધી બંને આરોપીને કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવશે. તો એસઆઈટી બંને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી. ઉદય, જે રીતે આ બંને આરોપીઓ છે તેમના પર જે આરોપ લાગેલો છે કે જે ગુનેગારો હતા, હત્યારાઓ હતા, તેમણે શરણ આપી હતી અને તેમની તમામ જે વ્યવસ્થા તેમણે કરી હતી, શું વધુ માહિતી? જરૂર છે. જે પ્રમાણે જયંતિ ભાનુશાળી હત્યા કેસની અંદર 2 આરોપીઓ સંડોવાયેલા હતી. બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એકનું નામ નીતિન પટેલ અને બીજાનું નામ રાહુલ પટેલ છે. અને આ નીતિન ને રાહુલ ની જો વાત કરવામાં આવે આ હત્યા કેસની અંદર શું સંડોવણી છે અને શું ભૂમિકા છે, તો શશિકાંત કાંબલે અને અશરફ શેખ નામના જે 2 શાર્પ શૂટરો હતા, જે મૂળ જે મહારાષ્ટ્રના પુણેના હતા અને માત્ર ને માત્ર અહીંયા જયંતિ ભાનુશાળીની કોન્ટ્રાક્ટ કિલિંગ કરવા માટેથી એક કામ પતાવવા માટે જ અહીંયા આવ્યા હતા. આ બંનેને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ જયંતિ ભાનુશાળીની ઓળખ કરવી અને એને સાચવવાનું કામ છે અને જે જવાબદારી જે રાહુલ અને નીતિનને સોંપવામાં આવેલી હતી અને એને પૂરી કરી. ત્યારે પોલીસની તપાસ જે ચાલી રહી હતી તેમાં શાર્પ શૂટરો કે હજી સુધી છબીલ કે મનીષા નથી આવ્યા, પરંતુ આ જે 2 આરોપીઓ જે ચોક્કસથી આવી ગયા તેને લઈને પોલીસે અત્યારે ભચાઉ કોર્ટની અંદર એને રજૂ કરવામાં આવશે. ભચાઉ કોર્ટ એટલા માટે કહી શકાય કે ડિવિઝન જે છે રેલવે પોલીસનું એ તરફનું લાગી રહ્યું છે અને તે કોર્ટ પણ ત્યાં પણ લાગી રહી છે. તમારે તેને ત્યાં રજૂ કરવામાં આવશે ને અહીંયાની એસઆઈટી જે છે એ લઈને રજૂ કરશે. એસઆઈટી એટલા માટે રજૂ કરશે કે એસઆઈટી પાસે આખા કેસની આ તપાસ છે અને ઇન્વેસ્ટિગેશન જે એસઆઈટી કરી રહી છે એ માટે એસઆઈટી ત્યાં એને રજૂ કરશે અને બપોરના 3 વાગ્યા સુધીમાં આ આરોપીઓને રજૂ કરી અને રિમાન્ડ મેળવી અને વધુ તપાસ હાથ ધરશે. મિથુન જી, ગઈકાલે સાંજથી તેમની પૂછપરછ ચાલુ હતી ત્યારે કોઈ મહત્વના તેમની પાસેથી માહિતી મળી છે? જી, જરૂરથી વાત કરવામાં આવે તો હવે પોલીસે એ તપાસ શરૂ કરી છે કે જો આપણે રાતની વાત કરું તો રાતના 2 વાગ્યા સુધી કદાચ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. કારણ કે 24 કલાકની ટીમ જે ખડે પગે જે જગ્યા ઉપર પૂછપરછ થઈ હતી, વેસ્ટર્ન રેલવે ઓફિસ ત્યાં હાજર જ હતી અને અધિકારીઓની ચહલ પહલ જે છે એ 2 વાગ્યા બાદ પૂરી થઈ હતી. એટલે કે 2 વાગ્યા બાદ અધિકારીઓ તમામ ઘરે જવા માટે રવાના થયા હતા અને આજે વહેલી સવારથી જ ફરી વખત પાછા અધિકારીઓ ત્યાં આવી ગયા અને અત્યારે એમને આરોપીઓને લઈને ફરી વખત એક વખત રવાના થઈ ચુક્યા છે. તો તપાસની જો હું આપને વાત કરું તો એની પૂછપરછ જે થઈ હતી એ મુદ્દા ઉપર થઈ હતી કે શાર્પ શૂટરો જે છે આવ્યા હતા, તેની પાસે શું હતું, કોના કોન્ટેક્ટથી કોના માધ્યમથી અહીંયા સુધી આવ્યા હતા, કેટલા દિવસ રોકાયા હતા, ક્યાં ક્યાં ગયા હતા, આ તમામ મુદ્દાઓ ઉપર તપાસ કરવામાં આવશે. છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીને એની સાથે શું તકલીફ હતી કે શું વાંધો હતો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે. તમે એટલે કે રાહુલ અને નીતિને આમાં શું ભાગ ભજવ્યો, શા માટે એને આમાં રસ લીધો, એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે. એની કોઈ જયંતિ ભાનુશાળી કોઈ અંગત અદાવત હતી કે ન હતી એ પણ તપાસ કરવામાં આવશે. જી, આભાર ઉદય માહિતી આપવા બદલ. તો આ બંને જે આરોપી છે રાહુલ અને નીતિન, તેમની ગઈકાલ સાંજથી પોલીસ પૂછપરછ કરી રહી છે અને તેમની સતત રાત્રે 2 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને હાલમાં કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. ત્યારે હવે બપોરે 3 વાગ્યા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે.
તો જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે અને જેના પર શંકા હતી તે મનીષા અને છબીલ પટેલ જ આ હત્યા પાછળના મુખ્ય કાવતરાખોર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીપી અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે કહ્યું કે નરોડા પોલીસ મથકમાં નોંધાવાયેલા ગુનાના કારણે જેલમાં જવાથી મનીષા જયંતિ ભાનુશાળી સામે રોષમાં હતી અને છબીલ પટેલે જેલમાંથી છોડાવ્યા બાદ બંને જયંતિ ભાનુશાળીની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. સુરજીત ભાવના સાગરીતો સાથે મુલાકાત થઈ, જેઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં આવ્યા અને જયંતિ ભાનુશાળીની રેકી કરી. 8મી જાન્યુઆરીએ રાત્રે ટ્રેનમાં ચડીને હત્યા કરી, જે બાદ રાધનપુર થઈને મહારાષ્ટ્રના પુણે જવા રવાના થઈ ગયા. હત્યામાં સંડોવાયેલા 2 શાર્પ શૂટરના નામ શશિકાંત ઉર્ફે બિટિયા દાદા કાંબલે અને શેખ અશરફ અનવર છે. આ બંને શખ્સો મહારાષ્ટ્રના યરોડાના રહેવાસી છે અને બંને સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે અને તેમને ઝડપી લેવા માટે તેમની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ આ કેસમાં 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જેમના નામ છે નીતિન પટેલ અને રાહુલ પટેલ. આ બંને શખ્સો હત્યારાઓની વ્યવસ્થા સાચવવામાં રોકાયેલા હતા. તો છબીલ પટેલ વિદેશમાં છે, જેમની ધરપકડ માટે જરૂર પડશે તો ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવશે, જ્યારે મનીષા અને અન્ય આરોપીઓની પણ શોધખોળ હાલમાં ચાલી રહી છે. તો ઉલ્લેખનીય છે કે જે રીતે પહેલેથી જ એમના નામ લેવાતા હતા મનીષા અને છબીલ પટેલ, આખરે તે જ આરોપી ઠર્યા છે. કારણ કે જે રીતે જયંતિ ભાનુશાળીના પરિવાર દ્વારા આ બંને પર આંગળી ચીંધાઈ હતી પહેલેથી, અને જે રીતે છબીલ પટેલનો આ વિડીયો પણ જે વાયરલ થયો હતો કે દુશ્મનોને ઢીચક્યાઉં અને તે જ પ્રકારે તેમના પર પણ ઘણી જે શંકા જતી હતી, કારણ કે હત્યા જ્યારે થઈ તેના પહેલેથી જ તેઓ ગાયબ છે અને તેઓ વિદેશમાં હોય તેવી પણ શંકા છે. મનીષા ગોસ્વામી 10 જૂન 2018 થી 3 ઓગસ્ટ 2018 સુધી જ્યુડિશિયલી કસ્ટડીમાં રહી, એટલે જેલમાં રહી, જેના લીધે મનીષાને જયંતિભાઈ ભાનુશાળી પ્રત્યે ગંભીર મનદુખ હતું. આ દરમિયાન છબીલ પટેલ તથા સુરજીત પરદેશી ભાઉ આ બંને જણા ભેગા મળીને મનીષા ગોસ્વામીને જેલથી બહાર આવવામાં મદદ કરેલ, જેના કારણે મનીષા ગોસ્વામી છબીલ પટેલના પરિચયમાં આવી. મનીષા ગોસ્વામી તેમજ છબીલ પટેલ એના દુશ્મન જણાતા જયંતિ ભાનુશાળીને માર્ગમાંથી હટાવવાનું નક્કી કરેલ, જે સંબંધે મનીષા ગોસ્વામીએ છબીલ પટેલ તથા ભાઉ એટલે સુરજીત ભાઉ અને તેની ગેંગના અન્ય સાગરીતોને નવેમ્બર 2018માં પૂના ખાતે મેળવેલ, એની મુલાકાત કરાવી. ત્યારબાદ આરોપીઓ તથા કાવતરાખોરોની યોજના પ્રમાણે વિગતવારનું પ્લાનિંગ ઘડવામાં આવ્યું. છબીલ પટેલ પોતાના ફાર્મ હાઉસ નારાયણ ફાર્મ રેલડી ખાતે 25/12/18ના રોજ એક આરોપી શશિકાંત કાંબલાને લઈને પહોંચેલ ને એને રોકાવાની વ્યવસ્થા ત્યાં કરેલ. તારીખ 31/12/18ના રોજ અન્ય કાવતરાખોરો પણ ભુજ પહોંચ્યા અને રેલડી ખાતે 25/12/18ના રોજ અગાઉ પહોંચેલ શશિકાંત કાંબલે સાથે છબીલભાઈના ફાર્મમાં રોકાયેલ અને ત્યાંથી જયંતિ ભાનુશાળીની પ્રવૃત્તિ અને એના ઠેકાણા બાબતે બધી તપાસને રેકી કરવામાં આવી. આ બંને શાર્પ શૂટર, જે મેં અગાઉ વાત કરી, રાધનપુર હાઈવે બાજુ થઈને ટ્રેનમાંથી નીકળીને અને પુણે બાજુ ગયા અને પૂનાથી પછી આ લોકો જુદા જુદા જગ્યાએ નાસી રહ્યા છે, જેની જાણકારી અમને છે. અમે સતત ફોલોઅપ કરી રહ્યા છીએ. મને આશા છે કે જે પ્રકારે સઘન તપાસ ચાલુ છે, મહેનત ચાલુ છે, કેટલીક ટીમો ગુજરાતમાં અને ગુજરાત બહાર કામમાં રોકાયેલી છે, બાકીના આરોપીઓને પકડવામાં પણ શીઘ્ર અમને સફળતા મળશે. મેં કીધું કે અમારી કસ્ટડીમાં નથી, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં નથી, એસઆઈટીની કસ્ટડીમાં નથી, એટીએસની કસ્ટડીમાં નથી. અમને અત્યાર સુધી ધ્યાન નથી મનીષા ગોસ્વામી ક્યાં છે. અમે પ્રયાસરત છીએ, સઘન પ્રયાસ ચાલુ છે.
તો છબીલ પટેલ હાલમાં વિદેશમાં છે, જ્યારે મનીષા ગોસ્વામી હાલમાં પોલીસ પકડથી બહાર છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે મનીષા ગોસ્વામી આખરે છે ક્યાં? મનીષા ગોસ્વામી કચ્છમાં કોને કોને મળી હતી? વિદેશ જતા પહેલા છબીલ પટેલ કોને કોને મળ્યા હતા? છબીલ પટેલની છેલ્લી મુલાકાત કોની સાથે થઈ હતી? હાલમાં છબીલ પટેલ વિદેશમાં ક્યાં છે? હત્યાકાંડમાં ફરાર બાકીના આરોપીઓ છે ક્યાં? તો ઉલ્લેખનીય છે કે આ તમામ જે પ્રશ્નો થઈ રહ્યા છે અને મહત્વના પ્રશ્નો એ પણ થઈ રહ્યા છે કે આ બંને જે આરોપીઓ હવે પોલીસે જે તેમના નામ જાહેર કર્યા છે, પહેલેથી તેમના નામો ચર્ચાઈ રહ્યા હતા। જ્યારે હત્યા થઈ ત્યારે પણ જયંતિ ભાનુશાળીના પરિવાર દ્વારા આ બંને જે વ્યક્તિઓ છે તે બંને પર આંગળી ચીંધવામાં આવી હતી। તો ત્યારે તપાસ કેમ ન કરવામાં આવી, એ પણ સૌથી મોટો સવાલ છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપીઓની એક સાથે તસવીર સામે આવી છે। ઝી 24 કલાક પાસે આરોપીઓની આ તસવીર છે। આરોપી છબીલ પટેલ અને સુરજીત ભાઉ તસવીરમાં એક સાથે જોવા મળી રહ્યા છે કે જે વચ્ચે બંને જે બેઠેલા છે તે બંને આરોપીઓ સુરજીત ભાઉ અને છબીલ પટેલ, અને આ જે ચાર જે આરોપીઓ છે તસવીરમાં, અન્ય બે જે આરોપીઓ પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે। હાલમાં આ ચારેય આરોપીઓ પોલીસની પકડથી દૂર છે। તો આ ચારેય આરોપીઓનો એક સાથેનો જે આ ફોટો હવે જે સામે આવ્યું છે, ઝી 24 કલાક પાસે આ ફોટો છે ને જેમાં છબીલ પટેલ પણ જોવા મળી રહ્યા છે, સુરજીત ભાઉ પણ જોવા મળી રહ્યા છે અને તેમની સાથે જ બાકીના બે જે આરોપીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે। અને આ ચારેય આરોપીઓનો ફોટો જે ઝી 24 કલાક પાસે છે। તો જયંતિ ભાનુશાળી કેસમાં સીઆઈડી ક્રાઇમે બે આરોપીઓની ધરપકડ સાથે ષડયંત્રની વાત કરી છે, પરંતુ ઝી 24 કલાક હવે પર્દાફાશ કરવા જઈ રહ્યું છે। જયંતિ ભાનુશાળીની હત્યાના અને કાવતરાના એવા રાજ જે સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે। કાવતરાની કહાની ઝી 24 કલાક કરવા જઈ રહ્યું છે। તો જયંતિ ભાનુશાળીનું કાસળ કાઢવા ઘડી નાખ્યો હતો પ્લાન। છબીલ પટેલે 1 વર્ષ પહેલા જ સંકેત આપ્યો હતો કે તે દુશ્મનને કરશે ઢીચક્યાઉ, અને તે વિડીયો પણ વાયરલ થયો હતો। છબીલે જયંતિને ખેલ ખતમ કર્યો હોવાના આરોપ લાગી રહ્યા છે। પોલીસ તપાસમાં પણ છબીલ પર શંકાની મજબૂત સોય તકાઈ રહી છે। કઈ રીતે હત્યા થઈ, કેટલા સમય પહેલા ષડયંત્ર રચવામાં આવ્યું, કેવી હતી તૈયારી, તેનો હવે અમે ખુલાસો કરીશું। હત્યાની ઇનસાઇડ એવી વાત જેનાથી સૌ અજાણ છે તેના પરથી પડદો ઉચકીશું। તમને જણાવી દઈએ કે છબીલ પટેલે જયંતિનો કાંટો કાઢવા, તેનો ખેલ ખતમ કરવા પૂરી તૈયારી કરી દીધી હતી। લગભગ 1 વર્ષ પહેલા તેના મનમાં જયંતિ કાંટાની જેમ ખટકતો હતો, તો તેણે નક્કી કર્યું કે આ કાંટો કાઢી નાખવો છે, અને તેણે જયંતિની કટ્ટર દુશ્મન મનીષાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું। તો ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલાથી આ પ્લાન ઘડવામાં આવ્યો હતો, અને જે વિડીયો પણ વાયરલ થયો હતો તે વિડીયોમાં પણ જે કહેવામાં આવતું હતું જયંતિ પટેલ દ્વારા કે દુશ્મનો કો ઢિસક્યાઉં ઢિસક્યાઉં, એટલે કે તેનો પહેલેથી જે પ્લાન હતો તે પ્લાન પ્રમાણે જ તેણે કર્યું, અને દુશ્મનનો દુશ્મન દોસ્ત એ હિસાબે તેણે મનીષાને પણ સાથે લીધી, અને મનીષા અને છબીલ પટેલે મળીને કાસળ કાઢી નાખ્યું જયંતિ ભાનુશાળીનું। તો આ બંને જે આરોપીઓ, આ બંને આરોપીઓ પર પહેલેથી શંકાની સોય હતી, કારણ કે જયંતિ ભાનુશાળીના પરિવારજનો પહેલા દિવસથી જ, જ્યારે હત્યા થઈ તે દિવસથી જ કહી રહ્યા હતા કે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જ હત્યા કરાવી છે। મહત્વની વાત છે કે આટલા દિવસોની તપાસ બાદ આ બંને આરોપીઓ ઠર્યા છે। તો જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે। સમગ્ર મામલે સરકાર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, કોઈને પણ છોડવામાં નહીં આવે। તો આ મામલે છબીલ પટેલ અંગે જવાબ આપવાનું મુખ્યમંત્રીએ ટાળ્યું હતું। ચાલી રહ્યું છે। સરકાર પૂરા ઊંડાણથી અને ખૂબ ઝીણવટભેર આખી તપાસ અને પગલાં લઈ રહી છે। કોઈ પણ વસે એને છોડવામાં નહીં આવે અને એ કાર્યવાહી ચાલે છે। જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે પોલીસની કામગીરીથી ખુશ છીએ અને આરોપીઓ જલ્દીથી પકડાય તેવી તેમને આશા છે। એ તો જો જ્યાં હશે ત્યાં ન્યાયતંત્ર છે, પોલીસ છે, એ તો ગમે ત્યારે ગમે ત્યાંથી જો
દાર છે ત્યાંથી પકડી શકે છે. એ પોતાની રીતે પકડશે અને અમને પણ એટલી હજી ખાતરી છે અને અમારે વિશ્વાસ છે ન્યાય ઉપર કે જેમ બનશે એવી વહેલી તકે પકડી લેશે. તો છબીલ પટેલના ભાઈએ પણ નિવેદન આપ્યું છે. દિનેશ પટેલ જે છબીલ પટેલના ભાઈ છે તેમણે ભાઈનો બચાવ કર્યો છે અને ભાઈ કિન્નાખોરીનો ભોગ બન્યો છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું અને સમય આવતા હકીકત સામે આવશે તેવું પણ તેમણે કહ્યું હતું.